નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 4ની અંદર આપણે પરમાણુનું બંધારણની શરૂઆત કરવાની છે આજે, જેની અંદર આપણે કયા કયા ટોપિક જે છે એ સિલેબસની અંદર છે, અભ્યાસક્રમની અંદર કયા મુદ્દાઓ રાખેલા છે, તો એની અંદર જે છે આપણે દ્રવ્યમાં રહેલ વીજભારિત કણ જે તમને અહીં આપેલ છે પરમાણુનું બંધારણ કેવું હોય છે, સંયોજકતા અને પરમાણુવીય ક્રમાંક અને દળાંક એટલા મુદ્દાઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે અહીંયા વિવિધ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થાય છે અને સમસ્થાનિકો એટલે શું, સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે, એના વિશેની માહિતી જે છે એ આપણે મેળવવાની નથી. ઓકે, એટલે આ મુદ્દાઓ જે તમને અહીંયા આપેલ છે એ મુદ્દાઓને આપણે સિલેબસની અંદરથી રદ કરેલા છે. અને આ જે મુદ્દાઓ છે એટલે આ તમારા ટોપિક ભણવા નથી, અહીંયા જે તમને આપેલ છે એવડે. જ્યારે આ દરેકે દરેક આ જે 4 ટોપિક છે એ દરેકે દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચલો શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ. ઓકે, પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ. હવે પરમાણુના બંધારણની આપણે શરૂઆત કરીએ તો તમારી આજુબાજુમાં જે કંઈ દુનિયા છે, જે કંઈ ઘટકો તમે જુઓ છો, તમારું ઘર જે છે, તમે જે કંઈ બોલપેન વાપરો છો, પેન્સિલ વાપરો છો, અથવા તો તમે જે કંઈ તમારી આંખની મદદથી જે કંઈ જુઓ છો એ દરેકે દરેક પરમાણુનું બનેલું છે અને ઘણા બધા પરમાણુ ભેગા થઈ અને અણુનું નિર્માણ કરે છે. બરાબર છે. હવે આની શરૂઆત કોને કરેલી એ દરેકે દરેક વૈજ્ઞાનિકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કયા કયા મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે એ તો હમણાં તમને કીધેલું હતું. કયા કયા તો કે દ્રવ્યમાં રહેલ વીજભારિત કણ વિશે, પરમાણુના બંધારણ વિશે, અને આ જે ટોપિક હતો કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થાય છે એ તમારે ભણવાનો નથી. સંયોજકતા વિશે આપણે અભ્યાસ કરવાનો છે, પરમાણુય ક્રમાંક અને દળાંક વિશે અભ્યાસ કરવાનો છે, અને સમસ્થાનિક વિશે અભ્યાસ કરવાનો નથી. ઓકે, સમસ્થાનિક કોને કહેવાય એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો નથી. તો ચલો શરૂઆત કરીએ આપણે કે શરૂઆત જે છે એ પરમાણુ વિશે સૌપ્રથમ માહિતી જે છે એ કોને આપેલી હતી, કયા વૈજ્ઞાનિકોએ એવી ટ્રાય કરેલી હતી કે જે કંઈ તમે દુનિયા જુઓ છો એ દરેકે દરેકના મૂળની અંદર પરમાણુ હોય છે. ઘણા બધા પરમાણુ ભેગા થઈ અને અણુનું નિર્માણ કરે છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો જે છે એ કયા કયા છે તો કે દ્રવ્યના બંધારણીય ઘટકો અણુ અને પરમાણુ છે. હવે જુઓ, પરમાણુ એટલે અણુ કરતાં ઘણા બધા પરમાણુ ભેગા થાય ને ત્યારે એક અણુનું નિર્માણ થાય છે. જે કાંઈ તમે જે તમારી આંખની મદદથી જે કાંઈ સૃષ્ટિને તમે નિહાળી રહ્યા છો એ દરેકે દરેક શેની બનેલી છે તો કે પરમાણુઓની બનેલી છે. અને અમુક એવી સૃષ્ટિ પણ જેને તમે જોઈ શકતા નથી પણ માત્ર ને માત્ર અનુભવ કરી શકો છો, એ પણ શેની બનેલી છે તો કે પરમાણુ અને અણુની બનેલી છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. કારણ કે કુદરતની અંદર તો ઘણા બધા તત્વો આવેલા છે, ઘણા બધા પરમાણુ આવેલા છે. બધા એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ તમને કેવા જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. એનો મતલબ કે બધા એનું બંધારણ પણ તમને કેવું જોવા મળે, અલગ જોવા મળે છે. 19મી સદીના અંતની અંદર વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકાર જે છે રજૂ થયેલા હતા. જોઈએ આપણે કે 19મી સદીના અંતની અંદર વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું. હવે જો ભાઈ, પરમાણુ વિશે આના પહેલાં કોઈને ખ્યાલ હતો નહીં કે આ જે કંઈ નિર્માણ થયેલું છે એ કેવી રીતે નિર્માણ પામેલું છે. એના વિશેની સૌ પ્રથમ માહિતી જે છે એ 19મી સદીના અંતની અંદર એવા કંઈક જે છે એ સવાલો ઉત્પન્ન થયા કે ભાઈ આ બધું શેનું બનેલું છે, પરમાણુ છે શું, એવા બધા સવાલોના જવાબ જે છે એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ જે છે એ વિચાર કરવાનો શરૂ થયો. પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્વના ગુણધર્મોને સમજવા ઉપરાંત પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં. હવે જો આપણે ઘણા બધા પરમાણુને ભેગા કરીએ ત્યારે અણુનું નિર્માણ તો થાય છે, પણ આપણે જે કંઈ પરમાણુ કહીએ છીએ તો પરમાણુ અવિભાજ્ય કણ છે કે નહીં, એનું વિભાજન શક્ય છે કે નહીં, એના 2 ભાગ થઈ શકે છે કે નહીં, એના વિશેની માહિતી જે છે એ પણ એક પડકાર હતો. ઓકે, હવે જો 9મા ધોરણ જે છે એ તમે પૂર્ણ કરો પછી 10મા ધોરણની અંદર આવો, 11માની અંદર જ્યારે આવશે, 11 સાયન્સની અંદર, એ વખતે તમારે ભણવાનું આવશે કે જે કાંઈ આ પ્રકારના પરમાણુઓ છે એ ક્વાર્ક્સ નામના કણના બનેલા હોય છે. શેના બનેલા હોય છે?
ક્વાર્ક્સ નામના કણના બનેલા હોય છે, જેની અંદર તમારે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક વિશે પણ ભણવાનું આવે છે. બરાબર છે. ચાલો, અત્યારે આપણે જે શરૂઆત કરેલી છે પરમાણુના બંધારણ વિશેની, જે વૈજ્ઞાનિકોએ શરૂઆત કરેલી એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. પરમાણુના બંધારણ અંગેની પ્રાથમિક ખ્યાલ જે છે એ માહિતી કોને આપેલી હતી? તમારે આ બંને નામ યાદ રાખવાના છે. હવે જુઓ, કોઈ પણ પરમાણુ હશે, દાખલા તરીકે જોઈએ આપણે કે અહીંયા જે પરમાણુનું કેન્દ્ર હોય, દાખલા તરીકે કોઈ મેં પરમાણુ દર્શાવેલું છે એનું કેન્દ્ર હોય. આ જે કેન્દ્ર છે ને એને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખવામાં આવે છે ન્યુક્લિયસ. એની અંદર જે છે એ પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે. જ્યારે આ જે એની બહારની ફરતી જે હોય કક્ષાઓ, આ જે બહારના જે તમને ચકડા દર્શાવેલા છે એ કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે. અને એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ફરતા હોય છે. હવે જો એની અંદર પણ હજી તમારે ભણવાનું આવે વિદ્યુત ભાર. બરાબર છે. વિદ્યુત ભારના બે પ્રકાર આવે, ધન અને ઋણ. આ જે પ્રોટોન તમને દર્શાવેલો છે ન્યુક્લિયસની અંદર છે. ન્યુક્લિયસ એટલે શું? પરમાણુનું કેન્દ્ર, જે તમને અહીંયા આગળ દર્શાવેલું છે. પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જે છે આવેલા હોય છે. પ્રોટોન ધન વીજભારિત કણ છે અને ન્યુટ્રોન જે છે તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કોણ છે? તો કે ન્યુટ્રોન છે. અને ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષા, જે અહીંયા તમને બહારની કક્ષાઓ દર્શાવેલ છે અહીંયા ફરતા હોય છે. ઓકે, હવે એના વિશેની સર્વપ્રથમ માહિતી કોને આપેલી હતી? જે અહીંયા તમને દર્શાવું છું ઇલેક્ટ્રોન. તો કે ઇલેક્ટ્રોન વિશે સૌપ્રથમ માહિતી જે તમને અહીંયા આગળ એક વૈજ્ઞાનિક દર્શાવેલો હતો. કયો? અહીંયા આપણે નીચે જોઈએ, અહીંયા જે તમને દર્શાવેલ છે જે થોમ્સન. તો ઇલેક્ટ્રોન વિશે સૌપ્રથમ માહિતી જે છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકોએ આપેલી હતી. અને ગોલ્ડસ્ટીને જે છે એ પ્રોટોન વિશેની માહિતી આપેલી હતી. એની પહેલાં જે છે આપણે એક નામ જોવાનું છે, કેનાલ કિરણો. ઓકે, તો હવે જે રીતના શરૂઆત કરેલી હતી કોને? જે થોમ્સન અને ગોલ્ડસ્ટીને જે પ્રકારે શરૂઆત કરેલી હતી એ શરૂઆત વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ કેવો હતો? તો કે પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ જે છે એ જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકોએ કરેલો હતો. તમારે યાદ રાખવાનું છે કે જે થોમ્સને શેની શોધ કરેલી હતી? ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી. એટલે અહીંયા જે તમને દર્શાવેલા છે ધન વીજભરિત જે કણ હતા એને આપણે કેનાલ કિરણ તરીકે ઓળખીએ છીએ. અને પાછળથી આ કેનાલ કિરણો જે છે એને આપણે પ્રોટોન તરીકે ઓળખીશું. અને આ પ્રોટોન જે તમને દર્શાવેલા છે, તમને એમ કે ભાઈ પ્રોટોનની શોધ કોને કરેલી હતી? તો તમારે શું લખવાનું છે? તો કે પ્રોટોનની શોધ જે છે એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. અને ઇલેક્ટ્રોનની શોધ જે છે એ કોને કરેલી હતી? તો કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. ઓકે, અહીંયા વાયુ વિભાર અથવા તો વાયુ વીજભાર નળી તરીકે, અમુક ચોપડી જે છે એની અંદર વાયુ વીજભાર નળી તરીકે પણ ઓળખવામાં આવે છે, અમુકની અંદર વાયુ વિભાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વીજભાર તમારે લખવાનું છે. અને આ દરેકે દરેક પ્રશ્ન તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. ઈસવીસન 1900ના સમયગાળા દરમિયાન એવું જાણવા મળેલું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણુય એટલે એક કણનું બનેલું જ હશે. એટલે દાખલા તરીકે હું એમ લખું કે સોડિયમ, તો સોડિયમની અંદર મારે આવું લખવું પડે Na. તો આ જે છે એ સોડિયમનો એક પરમાણુ અથવા તો એક અણુ હું લખી શકું. આ જે છે એક અણુ છે ને એક પરમાણુ છે. પણ હું એક ઓક્સિજન આમ લખું તો આ ઓક્સિજનનો પરમાણુ છે. અને ઓક્સિજનના બે પરમાણુ ભેગા થાય ને ત્યારે ઓક્સિજનનો એક અણુ બને. બરાબર છે. એટલે આ જે છે એ O2 શું છે? તો કે અણુ છે. બરાબર છે. અને માત્ર ને માત્ર મેં આ રીતના ઓક્સિજન લખેલું હોય, એ રીતના લખેલું હોય તો આનો મતલબ શું થશે? ઓક્સિજનનો પરમાણુ છે એમ. એ રીતના હાઇડ્રોજન માટે સેમ થિંગ લાગુ પડે છે. સોડિયમ લખેલું હોય તો સોડિયમ માટે એને લખો તો એનું પરમાણુ થશે અને અણુ પણ થશે. એટલે એવું જાણવા મળેલું હતું કે જે કાંઈ પરમાણુઓ છે એ અવિભાજ્ય નથી, પરંતુ ઓછામાં ઓછા એક અપરમાણુય કણના બનેલા હોય છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ અપરમાણુય કણની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપેલી હતી. તમને એમ કે ભાઈ અહીંયા જે તમને માઇનસ દર્શાવેલા છે, ઇલેક્ટ્રોનની શોધ કોને કરેલી છે? તો તમારે શું લખવાનું છે? તો કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ હવે જો અહીં તમને ડાયરેક્ટ પ્રોટોન નામ આપેલું છે. આ કેનાલ કિરણો જે નામ આપેલા હતા ને એ કેનાલ કિરણો એટલે તે પ્રોટોન. ઓકે, પ્રોટોનની શોધ કોને કરેલી? તો કે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. ઓકે, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધારે હતું. તમારે યાદ રાખવાનું છે MCQ માટે કે પ્રોટોનનું દળ જે છે એ ઇલેક્ટ્રોન કરતાં કેટલા ગણું વધારે છે? તો કે 2000 ગણું વધારે હતું. પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન જે છે એ વિરુદ્ધ હતું. હવે જો અહીંયા જે તમને આપેલું છે વીજભારની તીવ્રતા, હવે તમને એમ કે ભાઈ એનો વીજભારની વેલ્યુ કેટલી હોય છે એમ કે, તો તમારે શું લખવાનું? લખીએ આપણે
જે ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે અહીંયા જે માઇનસ દર્શાવેલું છે એ ઋણ વીજભાર ધરાવે છે. ઓકે, અને આ જે એનો વીજભાર કોને આપેલો હતો 1.6 × 10⁻19 કુલંબ. આ કુલંબ આ જે છે એ કોના નામ પરથી પાડવામાં આવેલો છે? ચાર્લ્સ કુલંબના નામ પરથી પાડવામાં આવેલો છે, જેને વીજભાર વિશેની સૌપ્રથમ માહિતી આપેલી હતી. બરાબર છે. અને પ્રોટોનનો ચાર્જ કહીએ, પ્રોટોનની ઉપર P+ લખેલું હોય, એનું અહીંયા માઇનસ લખેલું હોય છે, -1.6 × 10⁻19. પ્રોટોનની અંદર શું આવશે? તો કે +1.6 × 10⁻19 કુલંબ. એટલે આ કુલંબ જે છે એ કોના નામ પરથી? તો કે ચાર્લ્સ કુલંબના નામ પરથી પાડવામાં આવેલ છે. તમને એમ કે ભાઈ ઇલેક્ટ્રોનનો ચાર્જ લખો અથવા તો એનો વીજભાર લખો, તો ઇલેક્ટ્રોનનો વીજભાર શું આવશે? -1.6 × 10⁻19 કુલંબ. વીજભારનો એકમ જણાવો તો કયો આવશે? ચાર્લ્સ કુલંબના નામ પરથી કુલંબ પાડવામાં આવેલ છે. વીજભારનો એકમ કુલંબ છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તમને એમ કે ભાઈ પ્રોટોનનો ચાર્જ જણાવો અથવા તો પ્રોટોનનો વીજભાર જણાવો, તો પ્રોટોનનો વીજભાર કેટલો આવશે? +1.6 × 10⁻19 થશે. ક્લિયર? પ્રોટોનનું દળ જે છે ઇલેક્ટ્રોન કરતાં કેટલું ગણું વધારે હોય છે? તો કે 2000 ગણું વધારે હોય છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અથવા તો P+ એટલે અહીંયા માઇનસ દર્શાવેલ છે, કાંઈ નહીં હોય તો કેટલા હશે? 1 હશે, અને અહીંયા P+ કાંઈ નહીં હોય તો કેટલા હશે? 1 હશે. એનો મતલબ કે એનો ચાર્જ કેટલો હોય છે? વીજભારની વેલ્યુ કેટલી હોય છે? ઇલેક્ટ્રોન માટે લખતા હોય તો -1.6 × 10⁻19 કુલંબ, અને જ્યારે આપણે પ્રોટોન માટે લખતા હોય તો શું આવશે? +1.6 × 10⁻19 કુલંબ થશે. ક્લિયર? ઇલેક્ટ્રોનનું દળ જે છે એ નહિવત અને વીજભાર -1 લખવામાં આવે છે. જ્યારે પ્રોટોનનું દળ જે છે એ કેટલું હોય છે? તો કે અહીં જે તમને દર્શાવેલ છે, પ્રોટોનનો દળ 1 એકમ અને તેનો વીજભાર જે છે એ +1. કાંઈ નહીં હોય તો તમને કહી દીધું કેટલા હશે? 1 જ હશે. અહીંયા માઇનસ લખેલું છે, કાંઈ નહીં હોય કેટલા લખવાના? તમારે 1 લખવાના છે. આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે, જે પરસ્પર એકબીજા વીજભારને સમતોલિત કરે છે. આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. બરાબર છે. એનો મતલબ શું? કે બંનેની અંદર એક સરખી માત્રા હોય છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની. જેટલા પ્રોટોન હશે એટલા જ પ્રમાણની અંદર તમને ઇલેક્ટ્રોન જોવા મળે છે. એનો મતલબ પ્રશ્નની અંદર તમને એમ પણ કે ભાઈ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ શા માટે હોય છે? તો તમારે લખવાનું કે બંનેની અંદર પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે, અને એના લીધે એકબીજાની વીજભારને સમતોલિત કરે છે, અને આના લીધે જ તે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. આ તમને 2 માર્કની અંદર પૂછી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો શા માટે તટસ્થ છે? કારણ કે જે પરમાણુ હશે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખા પ્રમાણની અંદર હશે, અને એના લીધે તે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. પરમાણુના અંદરના ભાગની અંદર પ્રોટોન હોય છે, તેથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી, અને જ્યારે ઇલેક્ટ્રોન જે છે એને કેન્દ્રથી બહારના ભાગની અંદર હોવાથી, એટલે તમને હમણાં મેં શરૂઆતની અંદર જ દર્શાવેલું હતું. કઈ રીતે દર્શાવેલું હતું? તો આ રીતના કંઈક કે પરમાણુ આ જે છે એ શું છે? ન્યુક્લિયસ. જ્યારે બહારની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય છે. હવે કદાચ અહીંયા બાજુની અંદર કોઈ, અહીંયા દાખલા તરીકે હું લખું કે સોડિયમ છે અને અહીંયા ક્લોરિન છે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક તમારે પરમાણુ ક્રમાંક પાકા કરવાના આવશે, એ આગળ આવશે. સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે, અને ક્લોરિન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે આ દરેકે દરેક રહ્યા ને એ નિષ્ક્રિય વાયુ તત્વો પણ તમારે આગળ ભણવાના આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયા જે તમારે સમજવાનું છે એ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ફરતા હશે, અને કદાચ અહીંયા ઇલેક્ટ્રોન ફરતા હોય એને એકની જરૂર હોય, અને આની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હોય ને તો આને દઈ દે, અને આ જે આપલે કરે છે ને એ ટૂંકમાં બંધ બનાવવાનું કાર્ય જે છે એ કરે છે. શું કરે છે? તો કે એ બંધ બનાવવાનું કાર્ય કરે, અને એકાદો મીઠાનો અણુ, એનો મતલબ કે તમે ભણી ગયા છો NaCl બને. NaClનો મતલબ શું થાય? સોડિયમ ક્લોરાઇડ. મીઠાનો એક અણુ જે છે એ બને છે. કોની આપલે દ્વારા? ઇલેક્ટ્રોનની આપલે દ્વારા થાય છે. ઓકે, ચલો. એટલે લખેલું છે કે પરમાણુ અંદરના ભાગની અંદર પ્રોટોન હોય છે, તેથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી. અને પરમાણુનું જે કેન્દ્ર છે એનું નામ શું આવશે? તો કે ન્યુક્લિયસ, જે તમને મેં શરૂઆતની અંદર જ કીધેલું હતું. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર બહારના ભાગની અંદર જોવા મળે છે, અને જેના લીધે સહેલાઈથી આપણે એને દૂર કરી શકીએ છીએ. કેનાલ કિરણો એટલે શું? તો કે વાયુ વિભારના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણ જે છે એને આપણે કેનાલ કિરણ તરીકે ઓળખીએ છીએ, અને આ કેનાલ કિરણ એટલે તે કોણ? પ્રોટોન. ઓકે, કેનાલ કિરણો એટલે શું? તો કે પ્રોટોન જે છે એનો સમાવેશ કેનાલ કિરણની અંદર થશે. બરાબર છે. કેનાલ કિરણ અને પ્રોટોન બંને કેવા છે? સમાન છે.
જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો વીજભાર ધરાવતો હશે કે નહીં? તો આપણે શું લખશું ભાઈ? વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે, કારણ કે બંનેની અંદર તમને એક સરખું જોવા મળે છે. પ્રોટોન જેટલા પ્રમાણની અંદર હશે એટલા પ્રમાણની અંદર ઇલેક્ટ્રોન પણ જોવા મળે, અને એના લીધે જ તે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. એટલે તમારે લખવાનું કે ભાઈ પરમાણુ જે છે વીજભારની દ્રષ્ટિએ કેવો જોવા મળે છે? તો કે તટસ્થ જોવા મળે છે. ઓકે, કારણ શું? તો કે જેટલા પ્રોટોન અને એટલા પ્રમાણની અંદર ઇલેક્ટ્રોન જોવા મળે છે. પરમાણુનું બંધારણ. ડાલ્ટનની કઈ અભિધારણા જે છે એ ખોટી સાબિત થઈ અને કેવી રીતે? હવે ડાલ્ટને શું કરેલું હતું? તો કે ડાલ્ટને એવું કંઈક કીધેલું હતું કે પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે, એનો નાશ થઈ શકતો નથી અને અવિભાજ્ય છે. આ અભિધારણા પરમાણુમાં બે મૂળભૂત કણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ જે છે એ સાબિત કરેલી હતી. હવે જો ભાઈ એને શું કીધેલું હતું? તો કે ડાલ્ટને એવું કીધેલું હતું કે ભાઈ પરમાણુ જે છે એ કેવો છે? અવિભાજ્ય છે, એના ભાગ થઈ શકતા નથી. તો હવે પરમાણુના કેન્દ્રની અંદર કોણ આવેલું હોય છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આખા પરમાણુની એના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષાની અંદર ફરતા હોય છે. તો એનો મતલબ એવો થયો ને કે એ બેના જ બનેલા હશે, પરમાણુ જે છે 3ના બનેલા, એમ થયો ને મતલબ. કોના પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના બનેલા હશે પરમાણુ, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન એના કેન્દ્રની અંદર આવેલા હશે અને ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાની અંદર ફરતા હશે. એટલે બંનેનું પ્રમાણ તમને જોવા મળે છે. ઓકે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જે છે કેવા છે? તટસ્થ છે. તો હવે ડાલ્ટન ભાઈ શું કહેતા હતા? તો કે એને એવું કીધેલું હતું કે અવિભાજ્યનો મતલબ ભાગ નથી પડતા, પણ અહીંયા તો ભાગ પડ્યા. પ્રોટોન અને ન્યુટ્રોન જે છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 3 ભાગ આપણે પાડી ગયા, પણ ન્યુટ્રોનને આપણે અવગણીએ છીએ કારણ કે એ તટસ્થ છે, વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે, એટલા માટે. એટલે આપણે મેઇન ઉપયોગ કોનો કરશું? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો જે છે આપણે મેઇન ઉપયોગ કરશું. ઓકે, ચલો. અને એના લીધે તે ડાલ્ટનની જે અભિધારણા હતી, ડાલ્ટને જે વિધાન કીધેલું હતું કે પરમાણુ જે છે અવિભાજ્ય અને અવિનાશી છે, એ કેવું સાબિત થાય છે? ખોટું સાબિત થાય છે. ઓકે, ચલો. હવે આપણે એના પછી જે છે એ થોમ્સન મોડલની અંદર આગળ વધવાનું છે. થોમ્સનના પરમાણુ નમૂના વિશે આપણે માહિતી મેળવવાની છે કે થોમ્સન ભાઈ આપણને શું કીધેલું હતું? જે થોમ્સન, કે જેને શેની શોધ કરેલી હતી? ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી. ચલો, થોમ્સનના પરમાણુ નમૂનાનો ટૂંકમાં અહેવાલ. ટૂંકમાં હવે જો આપણે થોમ્સનનો જે પરમાણુ મોડેલ, અથવા તો આને તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને શું કીધું હતું? એકદમ આપણે શોર્ટકટની અંદર કહીએ તો ભાઈ થોમ્સન ભાઈએ એવું આપણને કીધું કે એ ધન વીજભારિત ગોળો છે અને એની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એટલે ઇલેક્ટ્રોન બધી કોઈ નિશ્ચિત જગ્યાએ ફિક્સ હશે, એવું આપણને કોને કીધેલું? તો કે થોમ્સન ભાઈએ કીધેલું હતું. હવે જો અહીંયા એની સરખામણી જે છે તરબૂચની સાથે કરેલી, અથવા તો ક્રિસમસ કેકની સાથે કરેલી હતી. જેમ કેકની અંદર વચ્ચેના ભાગની અંદર દ્રાક્ષને એવું કેમ ગોઠવેલું હોય, અહીંયા જે છે તરબૂચની અંદર જે ફરતી છાલની અંદર જે ઓલો ગર્ભ હશે લાલ, તો લાલની અંદર તમને અમુક જગ્યાએ કાળા બી જોવા મળે. તો એને એવું કીધેલું કે એ જે બી રહ્યા ને એને એ આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખશું. અને આખું રહ્યું જે ગોળો રહ્યો, જે તમને લાલ ભાગ જોવા મળે ને, એ આખા લાલ ભાગને આપણે ધન વીજભાર કહીશું. તો હવે આ ભાઈ તો એકદમ ખોટા જ સાબિત થાય. શા માટે? જો ધન અને ઋણ એકબીજાની નજીક આવે તો અલગ અલગ વીજભાર થયા, તો અલગ અલગ વીજભાર એકબીજાની નજીક આવે ને તો આકર્ષણ થાય, અને એના લીધે આ ભાઈ ખોટા સાબિત થાય છે, જે આપણે આગળ જોવાનું છે. એટલે થોમ્સનના તરબૂચ મોડેલ અથવા તો થોમ્સનનો જે પરમાણુ નમૂનો હતો એની અંદર શું કહેવા માગતા હતા? તો એની અંદર આપણે જોઈએ એને શું કીધું? તો કે આખું જે છે ક્રિસમસ કેકને મળતું આવે છે. આ કેમ? વચલા ભાગ અહીંયા જે છે એ અમુક જગ્યાએ જે દ્રાક્ષ ગોઠવેલી હશે, સૂકો મેવો ગોઠવેલો હોય, અને વચલા ભાગની અંદર જે છે તમને સફેદ જોવા મળે. અથવા તો તરબૂચની અંદર કેમ ગર્ભ ભાગની અંદર લાલ ભાગ હશે, એની અંદર અમુક જગ્યાએ શું આવેલું છે? એના બી આવેલા હશે, અને એના લીધે જ તે એને આને તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોનું તરબૂચ મોડેલ? થોમ્સનના તરબૂચ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો જોઈએ આપણે પહેલેથી. સૌપ્રથમ જે થોમ્સને ઈસવીસન 1898ની અંદર સૂચવ્યું કે પરમાણુ ગોલીય આકાર ધરાવે છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે. હવે જુઓ, આ તમારે યાદ રાખવાનું છે. 10⁻10 એનો મતલબ 1 મીટરનો કેટલામો ભાગ થયો? તો કે 1/10 અંદર 10+10 થશે, કારણ કે આ +10 ઉપર વહી જાય તો શું થઈ જશે? -10. એનો મતલબ કે 1 મીટરનો એ આટલામો ભાગ થાય. 1 મીટરના છેદની અંદર, દાખલા તરીકે આ 1 મીટર, એની નીચે કેટલા ભાગ કરવાના? 1 2 3 4 5 6 7 8 9 10 આટલા મીંડા લગાડવીને એટલી ત્રિજ્યા બહુ સૂક્ષ્મ હોય છે.
બરાબર છે, જે તમારે યાદ રાખવાની છે. પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી હોય છે? 10⁻10 મીટર જેટલી હોય છે. થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે અને તેની અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. એનો મતલબ કે અમુક જગ્યાએ શું આવેલું હોય છે? તો કે ઇલેક્ટ્રોન આવેલા હોય છે. જ્યારે અહીંયા આખો ભાગ જે છે કેવો હોય છે? જે તમને કેસરી કલરથી દર્શાવેલો છે ને, અથવા તો અહીંયા વચલા ભાગની અંદર કેસરી પીળો અને ઉપરના ભાગની અંદર કેસરી, આખો ભાગ ધન વીજભારિત છે અને અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન આવેલા છે. અને આ જે ઇલેક્ટ્રોન આવેલા હોય છે એ કેવા? ઋણ. અને જે અહીંયા કેસરી ભાગ જે તમને દર્શાવેલો છે એ કેવો છે? ધન વીજભારિત ગોળો આપેલો હોય છે. ઓકે, આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. જેમ ક્રિસમસ કેકની અંદર સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા હોય છે, અથવા તો તરબૂચ મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ તરબૂચના લાલ ગર્ભભાગની અંદર જેમ બી અમુક જગ્યાએ જડિત થયેલા હોય છે, કાળા રંગના બી જે ગોઠવાયેલા હોય છે એની સાથે સરખામણી કરવામાં આવેલી છે. કોને સરખામણી કરી? થોમ્સનભાઈ સરખામણી કરેલી. પણ આ ભાઈ કેવા સાબિત થશે? ખોટા સાબિત થશે. એને ઇલેક્ટ્રોનની શોધ કરી, સાચી વાત છે, પણ આ જઈને પરમાણુનું મોડેલ એ સમજાવી શકો નહીં, કારણ કે બધા પરમાણુની અંદર આ પ્રકારની ગોઠવણ થઈ શકેલી ન હતી. અને બીજું એક એ હતું કે અહીંયા એને ધન વીજભાર કીધો. આખા કેસરી ભાગ જે તમને દર્શાવેલો છે ધન વીજભાર છે, અને અહીંયા જે તમને માઇનસ દર્શાવેલ છે એ ઋણ વીજભાર, એનો મતલબ ઇલેક્ટ્રોન. તો પ્લસ ને માઇનસ ભેગા થઈ જાય તો શું થઈ જશે? આકર્ષણ થઈ જશે. એનો મતલબ કે એને જે કીધેલું હતું એ બધું કેવું સાબિત થાય છે? ખોટું સાબિત થાય છે. ઓકે, આ નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય છે, જેમાં તરબૂચના લાલ ભાગની અંદર પ્રોટોન એટલે ધન વીજભારિત સમગ્ર રીતે ફેલાયેલા હશે અને ઇલેક્ટ્રોન એ લાલ ભાગની અંદર રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા જે તમને દર્શાવેલો છે એ કાળા બી, અને જે અહીંયા જે તમને કેસરી ભાગ દર્શાવેલો છે એ બધો ધન વીજભારિત પ્રોટોન દર્શાવે છે. અને એના લીધે જ તે એને થોમ્સનના તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ થોમ્સને સૂચવ્યું કે પરમાણુમાં ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રાની અંદર હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. પણ એને એવું નહોતું કીધું કે ભાઈ બે આકર્ષણ થશે અને એકબીજાની નજીક ગોઠવાઈ જશે. એને એવું કીધું નહોતું, અને એવું જે છે એ સમજાવી શકો નહીં. આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ મોડેલ, ધ્યાન રાખજો ભાઈ, બધા નામ તમારે યાદ રાખવાના છે. પ્લમ પુડિંગ મોડેલ, રાજન પુડિંગ મોડેલ અથવા તો તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોનું? થોમ્સનનું. થોમ્સનના તરબૂચ મોડેલ વિશે માહિતી આપો. તો મેઇન મુદ્દો કયો? કે એને જે અહીંયા ગર્ભ ભાગ હતો આખો, જે કેસરી ભાગ હતો એ ધન વીજભાર કીધો, અને વચલા ભાગની અંદર જે છે એને શું કીધેલું? તો કે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એને તરબૂચની સાથે પણ સરખામણી કરી અને ક્રિસમસ કેકની સાથે પણ સરખામણી કરી. ક્રિસમસ કેકની અંદર જેમ કેકની વચલા ભાગની અંદર જેમ અમુક જગ્યાએ તમને દ્રાક્ષ ને સૂકો મેવો જોવા મળે એની સાથે એમણે સરખામણી કરેલી હતી. અને આ જે છે એને થોમ્સન મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. થોમ્સનના તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્લમ પુડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજન પુડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, પણ આ ભાઈ જે હતા થોમ્સન ભાઈ એ કેવા સાબિત થાય છે? ખોટા સાબિત થાય. એનું કારણ શું? તો કારણ મેં તમને કહી દીધું, તેમ છતાં આપણે જોઈ લઈએ. આ જે છે એ થોમ્સન છે, જે થોમ્સન કે જેણે ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી એ ભાઈ, બરાબર છે. એકદમ ઝૂમ કરીને જોઈ લ્યો. ચલો, આ કોણ છે? જે થોમ્સન. ઓકે, જે તમને દર્શાવેલ છે. ચલો, આ ભાઈ શા માટે ખોટા સાબિત થાય છે? તો કે દરેક પરમાણુ માટે એક તો લાગુ નહીં પડે, અને પ્લસ ને માઇનસ બંને ભેગા થઈ જાય તો શું થઈ જશે? આકર્ષણ થઈ જાય. એટલા માટે ખોટા સાબિત થાય છે. થોમ્સને પરમાણુ નમૂનાની અંદર ધન અને ઋણ વીજભારની ગોઠવણી સાચી દર્શાવેલી ન હતી. સાચી નથી દર્શાવેલી ભાઈ, એને મન ફાવે અહીંયા દર્શાવી દીધી. ઇલેક્ટ્રોન આ જગ્યાએ આવેલા હશે, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી. જો વિરુદ્ધ વીજભાર એટલે કેવા? ધન અને ઋણ એકબીજાને નજીક ગોઠવાય તો બંને શું થઈ જશે? આકર્ષણ થઈ જાય. એટલે એકબીજાની માત્ર ને માત્ર ધારે ગોઠવાઈ જાય ને. જેમ કે અહીંયા જે તમને દર્શાવેલ છે આખા ભાગની અંદર, ગર્ભ ભાગની અંદર જે તમને પ્લસ દર્શાવેલ છે અહીં ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનને મન ફાવે અહીંયા જે છે એ ગોઠવાઈ જશે, અને એ પાછા ધારે ગોઠવાઈ જશે. પ્લસ ને માઇનસ જ્યાં બંને આકર્ષણ થશે, પ્રબળ આકર્ષણ હશે, અહીંયા એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હશે એવું જોવા મળે, પણ એવું થયેલું હોતું નથી. થોમ્સને દર્શાવેલું ગોઠવણી જુદા જુદા તત્વના અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતા નથી. એટલે એ રાસાયણિક ગુણધર્મો પણ સમજાવી શકતા ન હતા. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નહીં, અને એના લીધે જ તે થોમ્સનનું આ જે તરબૂચ મોડેલ હતું એ સ્વીકૃતિ પામેલું હતું નહીં. અને આ જે થોમ્સન ભાઈ હતા એ કેવા સાબિત થાય છે? ખોટા સાબિત થાય છે. એને તેવું કીધેલું હતું કે તરબૂચની અંદર જેમ ઇલેક્ટ્રોન જે કાળા બીજની માફક ગોઠવાયેલા હોય છે એવું પ્રકારની રચના હશે, પણ એવું કાંઈ હોતું નથી. અને એના લીધે જ તે એના રાસાયણિક ગુણધર્મો પણ સેટ થતા ન હતા, અને એના લીધે થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે એ સ્વીકૃતિ પામી શક્યો ન હતો. ઓકે,
ચાલો હવે એની પછી આપણે આગળ વધીએ. એના પછી જે છે એ આપણે રુથરફોર્ડના જે પ્રયોગ હતો એની અંદર આગળ વધવાનું છે, પણ નેક્સ્ટ જે છે એ આપણે આગળના ભાગની અંદર આગળ વધવાનું છે. ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થીઓએ અહીંયા સુધીના જે કાંઈ પ્રશ્ન છે એને તમારે વ્યવસ્થિત રીતે તમારી પાકી બુકની અંદર લખવાના છે અને દરેકે દરેક પ્રશ્નને તમારે તૈયાર કરવાના છે. ઓકે, તો ચલો મળીએ આપણે નેક્સ્ટ જે છે એ આગળના ભાગની અંદર. ઓકે, થેન્ક યુ.